રાજ્યમાં જાણે દુષ્કર્મની ઘટનાઓએ તો માજા મૂકી છે, ત્યારે ગુજરાતમાં જે 3 એવી ઘટનાઓ દુષ્કર્મની અને દુષ્કર્મના પ્રયાસની હત્યાની બની છે કે જેને લઈને ગુજરાતમાં ઠેર ઠેર ગૃહમંત્રીનો વિરોધ છે તે થતો જોવા મળી રહ્યો છે। જેમાં વાત કરીએ તો વડોદરામાં ભાયલીમાં જે સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી, દાહોદમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ અને તેની હત્યા કરવામાં આવી, અને ત્યારબાદ આજે આણંદમાં જે સગીરાને નશીલો પદાર્થ પીવડાવી અને તેની સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરવામાં આવ્યો। આ તમામ બાબતે રાજ્યના ગૃહમંત્રી ઉપર પણ અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે કે આ નવરાત્રિમાં કેવા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા મહિલાઓ માટે ગૃહમંત્રીએ ઊભી કરી છે। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રાજ્યની 3 એવી દુષ્કર્મની ઘટનાઓ કે જેને આખા ગુજરાતને હચમચાવી દીધેલું છે। કહી શકાય કે ગુજરાતમાં જે બહેન દીકરીઓની જે સુરક્ષાની હંમેશા વાતો કરવામાં આવે છે તેની ઉપર સવાલ છે તે ઊભા કરી દીધા છે। પહેલી ઘટનાની જો વાત કરવામાં આવે તો 4 ઓક્ટોબરના રોજ વડોદરાના ભાયલીમાં જે કેનાલ રોડ આવેલો છે ત્યાં ગાડી ખુલ્લી જગ્યામાં કે જ્યાં એક સગીરા તેના મિત્ર સાથે જે બેસી હતી, અવાવરો રોડ હતો અને ત્યાં ગાડી જે 3 નરાધમો ત્યાં આવ્યા અને તેમને જે આ સગીરા છે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। આખી ઘટનાની જો વાત કરવામાં આવે તો તેમાં 5 લોકો જે 5 નરાધમો હતા તે જે જગ્યાએ આ સગીરા બેઠી હતી ત્યાંથી થોડેક દૂર ડિવાઈડર ઉપર જે દારૂની મહેફિલ માણી રહ્યા હતા અને ત્યારબાદ 2 બાઇક સવાર કે જે પહેલાં આ સગીરા જ્યાં બેઠી હતી ત્યાં ગાડી ગયા, તેની સાથે જે તેની છેડછાડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને ત્યારબાદ ત્યાંથી તે લોકો નાસી છૂટ્યા હતા। તેની સાથે તેના જે અન્ય 3 મિત્રો હતા તેમના દ્વારા જે આ સગીરા છે તેના મિત્રને ગોંધી દેવામાં આવ્યો અને ત્યારબાદ આ જે નરાધામો છે તેમના દ્વારા આ સગીરા સાથે જે દુષ્કર્મ છે તે આચરવામાં આવ્યું હતું અને જેને લઈને કહી શકાય કે જેના પડઘા આખા ગુજરાતની અંદર જોવા મળી રહ્યા હતા। તે દરમિયાન જે કહી શકાય કે જે આ ઘટનાને લઈને પોલીસની અલગ અલગ ટીમો છે તે બનાવવામાં આવી। લગભગ 200 જેટલા જે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ છે કે જે આ ઘટનામાં આરોપીઓ છે તેને શોધવા માટે લાગ્યા હતા। જે નવલખા જે કેસ હતો તે કેસની પદ્ધતિથી જ આખા કેસનો જે શોધખોળ છે તે આરોપીઓની શરૂ કરવામાં આવી, કારણ કે જે જગ્યા ઉપર ઘટના બની હતી ત્યાં ના તો આજુબાજુ કોઈ દુકાન કે કોઈ રહેણાંક વિસ્તાર હતો કે ના કોઈ સીસીટીવી કેમેરા હતા। એટલા માટે પોલીસને આરોપીઓ સુધી પહોંચવામાં ઘણી મુશ્કેલી પડી શકે તેવી હતી, પરંતુ 48 કલાક બાદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે આ આરોપીઓ છે તેમને પકડી લેવામાં આવ્યા છે। 5 આરોપીઓ છે કે જેમને પકડવામાં આવ્યા। આ કેસની અંદર મહત્વની વાત એ છે કે જે 3 યુવકોએ દુષ્કર્મ આચર્યું હતું તે 3 યુવકો પરપ્રાંતિયો હતા અને વિધર્મીઓ હતા અને તેમના દ્વારા જે દારૂની મહેફિલ કર્યા બાદ જે આ સગીરા જે હતી તેની સાથે આ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। આ કેસની અંદર મહત્વની વાત એ હતી કે જે આરોપીઓ દ્વારા જે સગીરાનો મોબાઈલ ફોન હતો તે મોબાઈલ ફોનની લૂંટ કરવામાં આવી હતી અને તે મોબાઈલ ફોન લઈને ત્યાં પહોંચી ગયા હતા અને જ્યારે રાત્રે 1:20 જ્યારે સગીરાની માતાએ આ નંબર ઉપર ફોન કર્યો ત્યારે આરોપી દ્વારા પહેલાં ફોન ચાલુ રાખવામાં આવ્યો 5 સેકન્ડ અને ત્યારબાદ જે ફોન છે તે કટ કરી દીધો હતો અને જે પોલીસ માટે મહત્વનો જે ક્લુ છે તે બન્યો હતો અને તેના જ આધારે જે આરોપીઓ સુધી પોલીસને પહોંચવામાં મદદ મળી હતી। આમ કહી શકાય કે આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ સાથે સાથે જે આઈજી, એસપી, 3 ડીવાયએસપી, 5 પીઆઈ, 15 પીએસઆઈ સહિત કુલ 200 પોલીસ કર્મચારીઓની સાથે સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની પણ મદદ છે કે જે લેવામાં આવી હતી। પોલીસ દ્વારા જે તમામ ત્યાં એ વિસ્તારની અંદર જે મોબાઈલ ટાવરો છે તેના આધારે જે શોધખોળ છે તે શરૂ કરી હતી। તમામ જે સમયે ઘટના બની હતી તે સમયના મોબાઈલના ટાવરો લેવામાં આવ્યા, કયા કયા નંબર ત્યાં એક્ટિવ હતું તે તપાસ કરવામાં આવી અને ત્યારબાદ જે આરોપી સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી હતી। ખાસ કહી શકાય કે 1000 કરતાં વધારે જે સીસીટીવી ફૂટેજ છે તે સીસીટીવી ફૂટેજ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવ્યા, સાથે સાથે ટેકનિકલ સોર્સિસ જે ટેકનિકલની મદદ છે તે પણ લેવામાં આવી, હ્યુમન સોર્સિસની મદદ પણ લેવામાં આવી અને ત્યારબાદ ઘટના બની ત્યાંથી દૂર 3 થી 3 કિલોમીટર દૂર જે આરોપીઓ રહેતા હતા તે આરોપીઓને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દબોચી લેવામાં આવ્યા, તેમને પકડી લેવામાં આવ્યા હતા। ત્યારે કહી શકાય કે હાલ તો જે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ તમામ આરોપીઓ છે જેને ઝડપી લીધા છે અને વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ કેસની અંદર મુખ્ય આરોપી જે મુન્ના બંજારા તેને વહેલી સવારે જે અંધારામાં તેના ઘરેથી દબોચી લેવામાં આવ્યો હતો। જે અન્ય આરોપીઓ હતા કે જે છૂટવાનો ત્યાંથી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો તે પણ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો।
મુન્ના બંજારાની જે પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી ત્યારે તેની સાથે રહેલા જે અન્ય આરોપીઓ છે આફતાબ બંજારા અને શાહરૂખ બંજારા તેની પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી અને આ લોકોએ આખો ગુનો છે તે ગુનાની કબૂલાત પણ કરી હતી. સાથે સાથે જે અન્ય બે યુવકો જે હતા કે જેમના દ્વારા આ પહેલાં જે ત્યાં આગળ જે સગીરા હતી તેની છેડતી કરવામાં આવી હતી, તે સગીરાની છેડતી કરવાવાળા જે બે યુવકો હતા તેમને પણ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. ત્યારે આ આખો મામલો પોલીસે કઈ રીતે ઉકેલ્યો હતો અને જે આરોપીઓ પકડવામાં આવ્યા તે આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે તે બાબતને લઈને વડોદરા પોલીસ કમિશનર શું કહી રહ્યા છે તે આપણે એકવાર સાંભળી લઈએ. 4 ઓક્ટોબરની રાતે બાયલી ગામના નજીક વડોદરા ગ્રામ્ય પોલીસ જિલ્લામાં એક સેક્સ્યુઅલ અસોલ્ટના કેસ બનતા આ અંગે વડોદરા ગ્રામ્ય જિલ્લાના તાલુકા પોલીસ સ્ટેશનમાં એક ગુના નોંધવામાં આવ્યો હતો, જેમાં BNS 2023ના કેટલાક કલમો અને પોક્સો એક્ટ 2012ના કલમો હેઠળ વિસ્તૃત ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવેલ હતો. આ બનાવમાં જે વિક્ટીમ છે મૂળ વડોદરા શહેરના રહેવાસી છે અને જે રીતે ઘટનાક્રમ બન્યો હતો આના મહત્વ, આના ઇમ્પોર્ટન્સને ધ્યાને રાખીને વડોદરા શહેર પોલીસ વડોદરા ગ્રામ્ય પોલીસને મદદમાં રહી ઇન્વેસ્ટિગેશનમાં, ડિટેક્શનમાં આપણા ટીમો પણ જોડાયા હતા. આજે આ ઘટનાની 48 કલાક પછી આ ગુના શોધવામાં શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. આ આપણા સમક્ષ જાહેર કરતા મને આનંદ થાય છે, કેમ કે આ એક હિયનસ ક્રાઇમ જેના લીધે શહેરમાં અને આખા જિલ્લામાં એક સેન્સેશન ઊભો થયો હતો અને આ મહત્વના કેસને શોધી આરોપી સુધી પહોંચવાની આપણે સફળતા મળી છે. આ સમગ્ર ઘટનાક્રમને શોધવા માટે વડોદરા ગ્રામ્ય પોલીસ તો સક્રિય હતી જ. શરૂઆતમાં જ આપણા ક્રાઇમ બ્રાન્ચના ચુનંદા અધિકારીઓના જુદા જુદા ટીમોની રચના કરી હતી, જેમાં ટેકનિકલ ટીમો હતા. તે ઉપરાંત ફિલ્ડ ઓપરેશન માટે પણ આપણા જુદા જુદા ઇન્સ્પેક્ટરો, સબ ઇન્સ્પેક્ટરોના ટીમની રચના કરીને આપણે તૈનાત કરી હતી. તપાસ દરમિયાન સ્થળ ઉપરથી આપણે કેટલાક ફિઝિકલ એવિડન્સ, બ્રોકન સનગ્લાસ વગેરે, સાથે સાથે ભોગ બનનાર તરફથી આપણે મળેલ વર્ણન અને એક વિક્ટીમના મોબાઈલ ફોન આરોપીઓ લઈ ગયા હતા લૂંટીને, આના ઉપરથી થયેલ એક કોલ, તો આના મદદથી આપણે આ સમગ્ર કેસને ઉકેલ લાવવામાં સફળ થયેલ છીએ. જે સમગ્ર ગુનાની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે મુખ્યત્વે મોબાઈલ ફોનની CDR, ડેટા એનાલિસિસ, આના આધારથી આરોપીઓ કયો જગ્યાએ મૂવમેન્ટ કરી છે આના વિસ્તૃત જાણકારી આપણે ઇન્વેસ્ટિગેશન દરમિયાન મેળવવામાં આવેલું. સમગ્ર રૂટ ઉપરના CCTV કેમેરા ફૂટેજને મેળવીને તેને આપણે ડિટેઇલ્ડ વિશ્લેષણ અને એનાલિસિસ કરીને એન્હાન્સ્ડ ફોટોગ્રાફ મેળવીને આપણે આરોપીઓને ઓળખવાનો પ્રયાસ થઈ. સાથે સાથે આરોપીઓ દ્વારા વાપરવામાં આવેલ મોટરસાઇકલનું પણ આપણા રજિસ્ટ્રેશન નંબર અને ડિસ્ક્રિપ્શન આધારે આને પણ આપણે આઈડેન્ટિફાઈ કરવામાં સફળ થયા. તો મોટરસાઇકલ, મોબાઈલ ફોન ડિટેલ્સ, સાહેદો દ્વારા આપેલ વર્ણન અને સ્થળ ઉપર મળેલ અન્ય ફિઝિકલ એવિડન્સીસના આધારે આજે ક્રાઇમ બ્રાન્ચ આ ગુનામાં સંડોવાયેલ 3 આરોપીઓને આઈડેન્ટિફાઈ કરીને એમને કસ્ટડીમાં લેવામાં સફળ થયેલ છે. તો અત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા કલમ 35(1)C BNSS 2023 અંતર્ગત અટકનું કાર્યવાહી કરીને વડોદરા ગ્રામ્ય જિલ્લાને આગળની તપાસ માટે સુપ્રત કરીએ છીએ. સાથે સાથે તમે જાણો છો કે આ ગુનાના
જે ફરિયાદમાં જ ઉલ્લેખ હતો કે બીજા એક મોટરસાઇકલમાં 2 જણા હતા અને આ પણ સ્થળ ઉપર આવેલા હતા. તો આમાંથી પણ આપણે 2 જણા અને એમના મોટરસાઇકલને આઈડેન્ટિફાઈ કરવામાં પોલીસને સફળતા મળી છે. આજની તારીખે આપણા કસ્ટડીમાં મુન્ના અબ્બાસ બંજારા 27 વર્ષનો ઉંમરવાળો છે. આપણા તાંદાલજા વડોદરા શહેરમાં રહે છે. મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે. એ જ રીતે મમતાજ ઉર્ફે અફતાબ સુબેદાર આ પણ વંજારા છે, જે નંબર 1 અક્યુઝ સાથે એમના સંબંધ પણ છે, રિલેટિવ છે. આ પણ મૂળ ઉત્તર પ્રદેશના. અને ત્રીજો આરોપી શાહરૂખ કિસ્મત અલી બંજારા આ 26 વર્ષના ઉંમરના છે. આ પણ તંદાજા વિસ્તારમાં જ રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશના છે. આ ત્રણેય આરોપીઓ લગભગ 10 વર્ષ પહેલાં વડોદરામાં એમ્પ્લોયમેન્ટના અન્વેષણમાં આવી ગયા હતા અને કન્સ્ટ્રક્શન સાઇટમાં આ લોકો પીઓપી વગેરેના કામ કરે છે. તો મૂળ ઉત્તર પ્રદેશ, ત્યાં કેટલાક સમયથી વસાહત કરતા આરોપીઓ તે દિવસે નીકળ્યા હતા અને પછી બાયલી ગામ આગળ એમને આ વિક્ટિમ અને એમના જે સાથી હતા, ફ્રેન્ડ હતા, એમને જોતા લોકોએ આ બનાવને અંજામ આપ્યું છે એવા વિગતો તપાસ દરમિયાન અત્યાર સુધી આપણે પ્રાથમિક તબક્કે આપણે મળ્યું છે. ત્યારબાદ બીજી ઘટનાની જો વાત કરવામાં આવે તો આણંદ જિલ્લાની આ ઘટના છે કે આણંદ જિલ્લામાં સારસામાં ખડિયાપુર પ્રાથમિક શાળા છે. જે પ્રાથમિક શાળામાં ગઈકાલે મોડી રાત્રે જે એક સગીરા હતી તેને 3 યુવકો દ્વારા જે નશીલો પદાર્થ પીવડાવવામાં આવ્યો અને ત્યારબાદ તેની ઉપર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સગીરા કે જે રાત્રે ગરબા રમીને ઘરે જઈ રહી હતી અને સ્કૂલની અંદર તેની જે મિત્ર હતી, મહિલા મિત્ર, તેની સાથે તે બેઠી હતી. ત્યાં જ ગાડી જે અન્ય 3 યુવકો આવ્યા અને તેમના દ્વારા જે પાણીની અંદર કોઈ નશીલો પદાર્થ ભેળવી અને આ યુવતી છે તેને પીવડાવવામાં આવ્યો અને ત્યારબાદ તેની ઉપર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ છે તે કર્યો હતો. પરંતુ સગીરા દ્વારા જે ત્યાં બૂમાબૂમ કરતા તે 3 નરાધમો છે કે જે ત્યાંથી નાસી છૂટ્યા હતા. પરંતુ સગીરાએ આ વાતની જાણ તેના ઘરે તાત્કાલિક કરી ત્યાંથી પરિવારે જે પોલીસ ફરિયાદ છે તે દાખલ કરાવી હતી. જ્યારે સગીરાનું મેડિકલ ચેકઅપ વડોદરા કરવા માટે સગીરાને વડોદરા મેડિકલ ચેકઅપ માટે પણ ખસેડવામાં આવી. ત્યારબાદ પોલીસે ઘટનાની જે જાણ કરવામાં આવી ત્યાં તરત જ પોલીસ હરકતમાં આવી. જે 3 યુવક હતા, નામજોગ ફરિયાદ છે તે પોલીસને આપવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક 3 યુવકો છે જેમને ઝડપી લીધા હતા. પોલીસે જે 3 આરોપીઓને પકડ્યા, સંજય સાથે સોમાભાઈ અને પ્રીત નામના જે 3 યુવકો છે તે 3 યુવકોને ઝડપી લીધા છે અને આ બાબતને લઈને પોલીસ દ્વારા વધુ કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી. પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે કે જે નશીલો પદાર્થ લાવ્યા હતા તે શું હતો, ક્યાંથી લાવવામાં આવ્યો હતો. આ તમામ બાબતે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક જે તપાસ છે તે તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે આણંદ ડીવાયએસપી આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે તે બી એકવાર સાંભળી લઈએ. ગઈ તારીખ 6/10/2024ના રાત્રિના 10 વાગ્યાના સુમારે ખંભોળજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ નાના ગામની અંદર એક સગીર વયની દીકરી પોતાના ઘરે હતી. તે સમયે તેની બહેનપણી જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરી છે તે તેના ઘરે લેવા ગયેલી અને પોતે સ્કૂલમાં બેસવા જઈએ છીએ તેમ કહી તેને સાથે લઈને સ્કૂલમાં ગયેલા. આ બંને બહેનપણી સ્કૂલની અંદર બેઠા હતા. તે દરમિયાન આજે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરી છે તેના ભાઈ મુકેશ ભીમસિંહ પટિયાર અને એનો મિત્ર સંજય સુરેશભાઈ ચૌહાણ ત્યાં આગળ આવેલા અને તેમણે પણ વાતચીત ચાલુ કરેલી. એ દરમિયાન સંજય સુરેશભાઈ ચૌહાણે પોતાની પાસે પાણીની બોટલ લઈને આવેલો હતો. તે પાણી કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરીના કહેવા મુજબ સગીર વયની દીકરીને પીવડાવેલો હતો, જેથી તેને ઘેન ચડતા તે તકનો લાભ લઈ અને આરોપી સંજય સુરેશભાઈ ચૌહાણ એની જોડે આ કાયદાના સંઘર્ષમાં આવેલ દીકરીની સાથે રહી અને ભોગ બનનારની સાથે અડપલા કરેલા અને સેક્સ્યુઅલ એસોલ્ટ કરેલો હતો. દીકરીએ પ્રતિકાર કરેલો હતો અને તેને બચકું પણ આરોપી સંજય સુરેશભાઈ ચૌહાણને બચકું પણ ભરેલું હતું અને આજુબાજુના લોકોને બૂમ કરતા આજુબાજુના લોકો ભેગા થઈ જતા આ આરોપીઓ ત્યાંથી નાસી છૂટેલા હતા. આ બાબતે
ખંભોળજ પોલીસને પણ જાણ કરતાં ભોગ બનનારને તાત્કાલિક સારસા હોસ્પિટલમાં એડમિટ કરેલા અને વધુ ચેકઅપ માટે એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે એને રિફર કરેલા હતા. આ બાબતે ભોગ બનનારે ફરિયાદ આપતા સેક્સ્યુઅલ એસોલ્ટ પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. સદર ગુનાની ગંભીરતા સમજી ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક એસપી કુંભાવતે સદર ગુનાની તપાસ સીપીઆઈ દેસાઈને સોંપેલી છે. આ ગુનાના કામે ઇન્ટ્રોગેશન કરી અને પુરાવા મેળવી અને આ ગુનામાં સંડોવાયેલ એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરી અને 2 આરોપી મુકેશભાઈ પટિયાર અને સંજયભાઈ સુરતભાઈ ચૌહાણને ડિટેન કરવામાં આવેલા છે. હાલમાં ભોગ બનનારનું મેડિકલ ચાલુ છે અને આરોપીઓનું ઇન્ટ્રોગેશન કરી અને તેને અટક કરવાની તજવીજ હાથ ધરી છે. તે આરોપી અત્યારે હાલમાં જ એમને ડિટેન કરેલા છે. આરોપીઓનું ઇન્ટ્રોગેશન કરી અને આ નશીલો પદાર્થ શું હતો, કારણ કે ભોગ બનનારને તેઓએ પાણી છે તેમ કહીને પીવડાવેલો હતો, જેથી આ નશીલો પદાર્થ ક્યાંથી આવેલો છે અને કોણ લઈને આવેલું છે અને એની પાછળનો મોટિવ શું છે તે બાબતે આરોપીની ઇન્ટ્રોગેશન કરી અને વધુ તપાસ તજવીજ હાથ ધરવામાં આવશે. બાબતને લઈ નવરાત્રીનું કોઈ કનેક્શન છે સાહેબ આમાં? ના, આ બાબતે કોઈ નવરાત્રિનું કોઈ કનેક્શન નથી, કારણ કે બધા જ એકબીજાના પરિચિત છે અને એકબીજાના ઓળખીતા પણ છે અને કોઈ નવરાત્રિને લગતું કોઈ એંગલ નથી. જો ત્રીજી ઘટનાની વાત કરવામાં આવે તો આ ઘટના દાહોદની છે કે જે છેલ્લા 15 દિવસથી ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતને હચમચાવી દીધો છે. દાહોદની અંદર 6 વર્ષની જે માસૂમ બાળકી હતી તેના દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની હત્યા કરી નાખવામાં આવી હતી. બાળકી કે જે સવારે સ્કૂલે જવા માટે નીકળી હતી, પરંતુ સાંજે તે ઘરે ના જતા તેના જે માતા પિતા છે તેમના દ્વારા તેની તપાસ શરૂ કરવામાં આવી. તપાસ કરતાં ખબર પડી કે બાળકી સ્કૂલે પહોંચી જ ન હતી. ત્યારે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી. પોલીસ દ્વારા આની તપાસ છે તે શરૂ કરવામાં આવી તો ખ્યાલ આવ્યો કે જ્યારે બાળકીની માતા તેને સ્કૂલે મૂકવા માટે જઈ રહી હતી ત્યારે રસ્તામાં તેના સ્કૂલના આચાર્ય કે જે ત્યાંથી ગાડી લઈને પસાર થઈ રહ્યા હતા તેમને કીધું કે લાવો બાળકીને હું લઈ જાઉં છું સ્કૂલે, તેમ કરીને તેની ગાડીમાં બેસાડી. ગાડીમાં બેસાડ્યા બાદ જે આ આચાર્ય હતો કે જે કહી શકાય કે તેને તેની જે માનસિક વિકૃતતા છે જે તેની બહાર આવી અને બાળકી ઉપર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો. બાળકી બૂમાબૂમ કરતાં આચાર્યએ તેનું મોઢું દબાવી દીધું અને તેની હત્યા છે તે કરી નાખી હતી અને ત્યારબાદ તે બાળકીની જે લાશ છે તેને ગાડીમાં જ રહેવા દીધી હતી. પરંતુ જે સાંજે આચાર્યએ જે કહી શકાય કે કોઈને ખ્યાલ ના આવે તે રીતે જે એ બાળકીની જે લાશ છે તેને સ્કૂલની અંદર મૂકી દીધી હતી અને આખો મામલો છે કે જેને લઈને આખા વિસ્તારમાં હોબાળો છે તે મચી ગયો હતો. જ્યારે આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી, પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પહેલેથી જ પોલીસને જે આચાર્ય ગોવિંદ નટ હતો તેની ઉપર શંકા રહેલી હતી. પોલીસ દ્વારા જ્યારે આચાર્યની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી, પૂછપરછમાં આખરે આચાર્ય ભાગી પડ્યો હતો અને તેના દ્વારા જે આખો આ ગુનો છે તે કબૂલવામાં આવ્યો હતો કે આચાર્ય ગોવિંદ નટ કે તેના દ્વારા જે બાળકીની સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો અને ત્યારબાદ તેની હત્યા છે તે કરી નાખવામાં આવી હતી. ત્યારે પોલીસે બીજા જ દિવસે આચાર્યની ધરપકડ છે તે કરી હતી. ત્યારે સાથે સાથે આ આચાર્ય કોઈ રીતે છૂટે નહીં તેના માટે થઈને પોલીસે વૈજ્ઞાનિક પુરાવા છે તેની આની અંદર ખાસ મદદ લીધી હતી. FSLની મદદ છે તે લેવામાં આવી. 3 જગ્યાએ પોલીસ દ્વારા જે વૈજ્ઞાનિક પુરાવા માટે તમામ સેમ્પલો છે તે મોકલવામાં આવ્યા હતા અને કુલ 150થી વધારે લોકો સાક્ષીઓ છે કે જેમના નિવેદન છે આની અંદર લેવામાં આવ્યા. સાથે સાથે આ કેસની અંદર પોલીસે માત્ર 12 દિવસની અંદર 1700 પાનાની જે ચાર્જશીટ છે તે ફાઇલ કરી હતી અને કહી શકાય કે ક્યાંય પણ આરોપીની કોઈ છટકબારી ના મળે તે પ્રકારે પોલીસ દ્વારા આખી ચાર્જશીટ છે તે તૈયાર કરવામાં આવી અને આખરે જે આચાર્ય છે તેને ફાસ્ટ ટ્રેક જે કોર્ટ છે તેની અંદર તેનો કેસ ચાલે તેના માટે પોલીસ દ્વારા પણ જે કોર્ટમાં રજૂઆત છે તે કરવામાં આવી. જે પ્રમાણે ગુજરાતમાં જે આ દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે તે ઘટનાઓ જોતા તો ચોક્કસથી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. કારણ કે જે રીતે દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે તે જોતા તો લાગી જ રહ્યું છે કે ગુજરાતમાં ગુનેગારોને જાણે મોકળું મેદાન મળી ગયું છે. ખાખી વર્દીનો કોઈ ડર રહ્યો નથી. આ પરિસ્થિતિ વચ્ચે ગૃહમંત્રી શેખી મારી રહ્યા છે ત્યારે સલામત ગુજરાતમાં જે મહિલાઓની અસલામતી અનુભવી રહી છે ત્યારે વડોદરા જે સામૂહિક દુષ્કર્મની ઘટના હોય તે નવરાત્રિમાં ભલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ 5 વાગ્યા સુધી ઘરમાં રમવાની પરવાનગી આપી, પરંતુ સામે જે બહેન દીકરીઓની જે સુરક્ષાની વાત હોય તેની અંદર પોલીસ ક્યાંક ઊણી રહી હોય તેવું જ લાગી રહ્યું છે.
વડોદરાવાળી ઘટનાની હજી પડઘા તો શાંત થયા જ ન હતા, ત્યાં ફરી એકવાર આણંદમાં પણ જે પ્રમાણે સામૂહિક દુષ્કર્મનો પ્રયાસની ઘટના સામે આવી તેના ઉપરથી ચોક્કસ કહી શકાય કે ગુજરાત રાજ્યમાં જે પ્રમાણે જે દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે તે જોતાં તો લાગે જ છે કે જે ગુજરાત પોલીસ છે કે જે મહિલાઓ અને બેન દીકરીઓની સુરક્ષામાં ક્યાંક ઊણી રહી હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે. અને હર્ષ સંઘવી કે જે મોટી મોટી વાતો કરે છે કે જે કહે છે કે કોઈ પણ ચમરબંધી હશે ને છોડવામાં નહીં આવે, તેમની પોલીસે આવા કામ કર્યા છે. દરિયામાંથી જે ડ્રગ્સના મોટા મોટા જથ્થાઓ છે તે ઝડપી લાવે છે, વિદેશમાંથી આરોપીઓ પકડી લાવે છે, પરંતુ ગુજરાતની અંદર બેન દીકરીઓની સુરક્ષામાં ક્યાંક હર્ષ સંઘવી પણ કાચા રહ્યા હોય તેવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે. અમારા અહેવાલ વિશે આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.